રાજ્યના ખેડૂતો પર ફરી આફતના વાદળો ઘેરાશે. અંબાલાલે કહ્યું આખો માર્ચ મહિનો માવઠાવાળો રહેશે. ખેડૂતો પર મોટી ઘાતના એંધાણ. અંબાલાલે કરી ચિંતાજનક આગાહી. આખા માર્ચ મહિનામાં માવઠાના એંધાણ. થોડા દિવસ પહેલા જ કમોસમી વરસાદે રાજ્યના કેટલાક વિસ્તારોને ગમરોડી નાખ્યા હતા. ખેડૂતોનો ઉભો પાક તબાહ થઈ ગયો. આ માવઠાના મારમાંથી ધરતીપુત્રો બહાર આવે એ પહેલા જ અંબાલાલે વધુ એક ડરામણી આગાહી કરી. અંબાલાલે કહ્યું કે રાજ્યના ખેડૂતોને આકાશી આફત માટે તૈયાર રહેવું પડશે. સમગ્ર માર્ચ મહિનામાં કમોસમી વરસાદના એંધાણ છે. આંધી વંટોળ સાથે માવઠું ત્રાટકવાની અંબાલાલે આગાહી કરી. તારીખ 25/27 શક્યતા છે, પરંતુ તારીખ 10/11/22 પ્રતિનિધિત્વ જબરો છે અને ત્યાંની ગતિવિધિ લાંબી જશે. આંધી વંટોળ પવનના તોફાનો અને કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થવાની શક્યતા છે. રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ. માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા 2 દિવસથી વધ્યું. બેવડી ઋતુનો સામનો કર્યા બાદ પણ હવામાનમાં ફેરફારો થશે. અંબાલાલે કહ્યું કે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 થી 12 માર્ચે આવશે. આ સાથે આંચકાનો પવન ફૂંકાશે. 11 થી 13 માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહના ફેરફારને કારણે ક્યાંક કમોસમી વરસાદ ખાબકી શકે છે. પાકિસ્તાનના સરહદના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, બનાસકાંઠાના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કંઈક પાસે ગુજરાતના અન્ય ભાગો, પૂર્વ ઉત્તરના ભાગોમાં અસર થવાની શક્યતા ગણી શકાય.